गुजरात के औद्योगिक केंद्र वलसाड जिले के वापी में 48.48 करोड़ रुपए की लागत से बनने वाले अत्याधुनिक आपदा प्रबंधन केंद्र का शिलान्यास राज्य के वित्त मंत्री कनुभाई देसाई ने किया। केंद्र में आपदा प्रबंधन के लिए अत्याधुनिक सुविधाएं होंगी, जिसमें कमांड और कंट्रोल रूम, प्रशिक्षण कक्ष और आपदा प्रबंधन के लिए आवश्यक उपकरण शामिल हैं। केंद्र का निर्माण 18 महीनों में पूरा होने की उम्मीद है। केंद्र में एनडीआरएफ और एसडीआरएफ की ट्रेनिंग भी आयोजित की जाएगी, जो आपदा प्रबंधन की क्षमता को मजबूत करेगी। केंद्र वलसाड जिले के औद्योगिक क्षेत्रों में सुरक्षा को बढ़ावा देगा और आपदा प्रबंधन के लिए एक महत्वपूर्ण भूमिका निभाएगा। कार्यक्रम में महापालिका के आयुक्त योगेश चौधरी, वलसाड जिले के कलेक्टर भव्य वर्मा, उद्योगपति और अन्य गणमान्य व्यक्ति उपस्थित थे। આજે વાપી ખાતે વલસાડ જિલ્લાના ડિઝાસ્ટર્સ મેનેજમેન્ટ સેન્ટર જે લગભગ 48 કરોડ રૂપિયાની ઉપરની કિંમતે બનવા જઈ રહ્યું છે, ત્યારે આ પ્રસંગે આ ડીપીએમસીના ચેરમેન કલેક્ટર શ્રી ભવ્ય વર્મા, વાપી મહાનગરપાલિકાના કમિશનર શ્રી યોગેશ ચૌધરીજી, વીઆઈના પ્રમુખ સતીશભાઈ અને બધા ઓફિસ બેરરો તેમજ આ ડીપીએમસીની સાથે જોડાયેલા સરીકામ જીઆઈડીસી, ઉમરગામ જીઆઈડીસી, વરાઈ જીઆઈડીસી અને અમદાવાદ જીઆઈડીસી પણ આમાં સામેલ છે। ત્યારે દરેક ઉદ્યોગપતિઓએ આ મેનેજમેન્ટ જે સેન્ટર છે, સરકાર તરફથી કેપિટલ ગ્રાન્ટ આવી છે અને એનું મેન્ટેનન્સ અને સેલેરી કે કોઈ પણ રિન્યુએબલ એક્સપેન્સીસ હશે એ બધો ઇન્ડસ્ટ્રીઝ ભોગવવાનું છે। સાથે સાથે એનડીઆરએફ, એસડીઆરએફ કે આપણા અહીંના બધા કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર વાપી અને મહાનગરપાલિકાને પણ સીસીટીવીથી સજ્જ કરવાનું એક આયોજન કરવામાં આવ્યું છે। આવા અનેક કામો વાપીમાં થઈ રહ્યા છે, ત્યારે વાપીના ઉદ્યોગપતિઓ અને જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના વહીવટી તંત્રને હું ખાસ અભિનંદન આપું છું। આ કામ લગભગ 18 મહિનામાં પૂર્ણ થશે, ત્યારે આપણે એક સુંદર વાપીના આ સેન્ટરને સર, મેઇન ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે અને વખત ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ થતા હોય છે, કેટલું ઉપયોગી રહેશે જે તાત્કાલિક મદદ? આ જે સેન્ટર બનશે એમાં ઇન્ડસ્ટ્રીઝને વાપી ઓલરેડી ઔદ્યોગિક સેફ્ટી માટેના ડિપ્લોમા કોર્સ ચલાવે છે, એન્વાયરમેન્ટ સેફ્ટી માટેના ડિપ્લોમા કોર્સ ચલાવે છે અને એ લોકોને અહીંયા પણ આવા પ્રિવેન્શન માટેની ટ્રેનિંગ આપવામાં આવશે અને નેશનલ લેવલના ટ્રેનર પણ અહીંયા આવશે, એટલે આપણને ઘણી બધી રાહત થશે આવા બધા ઇન્સિડન્ટો ઓછા થશે। પ્રોજેક્ટમાં આપણે લોકોએ અત્યારે આખું ટોટલ 2800 સ્ક્વેર મીટરનું બિલ્ડિંગ છે, જેમાં આપણે લોકોએ એનડીઆરએફ ને એસડીઆરએફની ટીમ જ્યારે આવે ત્યારે એમના માટેની રહેવાની વ્યવસ્થાની બધું આપણે રાખેલું છે, તથા એ લોકોને ટ્રેનિંગ માટેના જે બી જગ્યા જોઈએ તેની બી આપણે વ્યવસ્થા કરેલી છે, તથા આપણે આમાં ટ્રેનિંગ સેન્ટરો બનાવેલા છે। કોઈ બી ક્લાસીસ લેવા હોય જ્યારે ફાયર સેફ્ટી રિલેટેડના કે કોઈ બી ડિઝાસ્ટરના, ત્યારે કોઈ એક્સપર્ટ આવીને ટ્રેનિંગ આપવી હોય તો તેની બી વ્યવસ્થાઓ આપણે આમાં કરેલી છે। આખો એક કોમ્યુનિકેશન રૂમ આખો આપણે અરેન્જ કરેલો છે અને જોડે જોડે આપણે લોકોએ આમાં ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સ બધા લીધેલા છે, જે બહુ હાયર ડેફિનેશનવાળા છે, જેમાં આપણે રેસ્ક્યુ વ્હીકલ્સ છે, વોટર ફોર્મ ટેન્ડર છે, મલ્ટીપર્પઝ ટેન્ડર છે, એના જોડે જોડે આપણે લોકોએ હેઝમેટ વ્હીકલ્સ બી લીધેલા છે। તો એ બધી વસ્તુઓ જ્યારે અહીંયા આપણા જિલ્લામાં આવશે તો આપણે આધુનિક ટેકનોલોજીવાળા વ્હીકલ્સ મળી રહેશે, તો આપણે ડિઝાસ્ટરમાં આગળ ફાયદો થઈ શકશે।